નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે, જે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ, પરંતુ તે પહેલાં ખાસ યાદ રાખજો કે તમારા માટે જે આપણે સેન્ટેન્સ છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેશનની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો કે અહીંયા લખેલું છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો હાથ से हाथ मिलाए समाज को शिक्षित बनाए। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જો તમને નથી ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે। અને હા, આ ચેનલ ખાસ કરીને આપણે એક્સટર્નલ સ્ટુડન્ટ્સ માટે એક લો પ્રાઇસમાં અને હાઈ ઇમ્પેક્ટ પડે એવા આપણે સારા એવા માર્ક્સ આવે તે માટે આપણે આ પ્લેટફોર્મ બનાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, તમને ઘણા બધા આજે બેનિફિટ મળવાના છે એટલા માટે। કારણ કે આજનો જે સબ્જેક્ટ છે, આજનો જે ટોપિક છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે, અને સાથે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, કયા પ્રકારના સમ પૂછાશે અને કઈ પ્રકારની થિયરી પૂછાશે, પાસ કેમ થવું, આ બધા ક્વેશ્ચનનું આજે સોલ્યુશન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે એટલે કે હું તમારા જે સબ્જેક્ટનું નામ બોલ્યું છું અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, તો આ જ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના કન્ફ્યુઝ થઈ જતા હોય છે। કારણ કે એક્સટર્નલ સ્ટુડન્ટ્સ હોવાનો થોડોક ડર તો લાગતો જ હોય છે, અને એક્ઝામમાં આપણને ફિયર આવી જતું હોય છે, અને ગાઈડન્સ ક્યાંથી મળશે એ બધા ઘણા બધા ક્વેશ્ચન હોય છે એક્સટર્નલ એક્ઝામ આપણે લેવાતી હોય છે એ માટે। અને વેર ટુ ગેટ્સ નોટ્સ, હવે નોટ્સ ક્યાંથી મળશે એ પણ આપણને ચિંતાનો એક તો વિષય હોય જ છે। અને રિઝલ્ટ કેવું આવશે એ પણ થોડોક ડર લાગતો હોય છે, કારણ કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલા માટે। પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ હોય છે, પણ હા, હવે એના અંદરથી એક તો ડર હોય જ છે। હવે એ કયો ડર છે વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારા માટે જે ડર હશે એ કયો છે। તો એક તો પરીક્ષામાં સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવાની છે, અને ગુણવત્તાસભર અને સરળ નોટ્સ ક્યાંથી લાવવાના છે। બીજું, નેક્સ્ટ અઘરા અકાઉન્ટિંગના દાખલા કોણ સમજાવશે, અને શું નોકરી સાથે પરીક્ષામાં ઉત્તમ માર્ક્સ પણ આવશે। આ બધા ક્વેશ્ચનનું એક સોલ્યુશન છે, ચલો આપણે જોઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને ન ખબર હોય તો એસએસસી આઈએમપી નોટ્સ એમકોમ સેમ 1 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ છે એ આપણે એપ્લિકેશનમાં અવેલેબલ છે, અને બધું સોલ્યુશન તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવેલું છે। ત્યાં કોઈ એટલા આપણે જાતના દાખલા નથી ગણાવેલા, પરંતુ 3-4 એવી મેથડના જે દાખલા પૂછાય છે એ મેથડ પ્રમાણે તમે દાખલા ગણશો તો ડેફિનેટલી તમે પાસ થઈ જશો। તો ચલો આજનો આપણે ટોપિક છે એ પહેલાં આઈએમપી સેશન છે એ તમને બતાવીએ। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આપણે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ। હવે આ સબ્જેક્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગશે, કારણ કે યુનિટ વાઇઝ કઈ રીતે પ્રિપેરેશન કરવી એનું પણ હું તમને સોલ્યુશન બતાવી। તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 છે બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલ। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં 2 થી 3 ટાઈપની મેથડ પૂછાય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને 2 મેથડ તમે કરો ને તો ડેફિનેટલી તમને બધું સોલ્યુશન મળી જશે। માત્ર 2 જ પ્રકારના દાખલા ગણાય, કારણ કે 3 પ્રકારની રીત પૂછાતી હોય તો 2 તમે ગણશો તો 2માંથી 2 આવી જ જવાની છે ને। તો એટલા માટે તમારે 2 મેથડ કરી નાખો, અને એક્સ્ટ્રા કોઈ મેથડ ન કરો તો બી ચાલે, કારણ કે એક નહીં પૂછાય તો એક તો ડેફિનેટલી પૂછાવાની છે એટલા માટે। અને હા, હવે તમને હું આઈએમપી દાખલો બતાવીશ કે આ ટાઈપના જે દાખલા છે અહીંયા લખ્યું છે, પ્રિપેર ધ ફોલોઈંગ પર્ટિક્યુલર ઓફ ધ હેપી લિમિટેડ, પ્રિપેર ધ કેશ બજેટ ફોર 3 month એન્ડિંગ ઓન 31 જુલાઈ 2025। હવે અહીં ટોટલ સેલ્સ આપેલું છે, પછી પરચેસ આપેલું છે, મેન્યુફેક્ચર એક્સપેન્સ છે, એડમિશન એક્સપેન્સ છે, સેલિંગ એક્સપેન્સ છે। અને હા, આ વિદ્યાર્થી મિત્રો તમારે ઓલરેડી બીકોમ સેમિસ્ટર 6માં પણ આવેલું છે, તો એ બેઝ ઉપર તમને દાખલો તો આવડતો જ હશે। ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હશે તો એને પણ સંપૂર્ણ નોટ્સ મળશે। તમારે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું, ગુજરાતી હોય તોય ભલે અને ઇંગ્લિશ મીડિયમ હોય તોય ભલે, બંનેની નોટ્સ છે એક જ જગ્યાએ તમને આ ટાઈપના આઈએમપી દાખલા છે એ તમને જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી વાત એ કે તમને આનું સોલ્યુશન પણ મળશે, વિડીયો લેક્ચર પણ મળશે, અને જે તમને ખૂબ યુઝફુલ થશે। હજી તમારી પાસે સમય છે, જો અકાઉન્ટમાં પાસ થવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો તમે કોર્સ પરચેસ કરી શકો છો। અને હા, માની લો કે આ તમને વિડીયો છે 8 વાગે મળે છે, તો તમે માની લો કે આ પ્રીમિયમ કોર્સ છે પરચેસ કરો છો, માની લો કે 9 વાગે મળે છે, અત્યારે વેકેશનનો માહોલ છે એટલે તમે સાહેબ 10 વાગે ફ્રી થાવ છો, અને હા 10 વાગે ફ્રી થઈ જાઓ છો તો 11 વાગ્યા સુધીમાં તમે 1 યુનિટ પૂરું કરી નાખો। ત્યાર પછી આજે થોડુંક જાગવું પડે તો જાગી લેવાનું હોય છે, કારણ કે તમે 12 વાગે એક બીજો સેશન ચાલુ કરી દો, એટલે કે યુનિટ નંબર 3, પહેલાં યુનિટ 1 કરો, પછી યુનિટ 3 કરો, એટલે તમારું પાસિંગ એરિયો થઈ ગયો। અને ત્યાર પછી તમે જો સવારે વહેલા ઉઠી જાઓ 5 વાગ્યામાં, તો 5 વાગે તમે ઉઠી જશો તો તમારે ડાયરેક્ટ શું કરવાનું છે, યુનિટ નંબર ડાયરેક્ટ 4 કરવાનું છે। પહેલાં થિયરિકલ ક્વેશ્ચન કરી નાખવાના છે, એટલે યુનિટ 1
1 કરો, યુનિટ 2 કરો અને યુનિટ 3 કરો. ડેફિનેટલી તમે પાસ થઈ જવાના છો અને સારા માર્ક્સ પણ આવશે. ચલો, આ રીતે તમે પ્લાનિંગ કરશો તો તમને પૂરેપૂરા માર્ક્સ આવશે અને સારા એવા બેટર માર્ક્સ પણ આવશે. રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ થવાનું છે એટલા માટે, અને પાસિંગ એરિયો છે એટલા માટે ખાસ કહું છું, હજી એકવાર કહું છું, યુનિટ 1માં તમે 1 કલાક આપશો, ડેફિનેટલી બંને વિડીયો જોઈ શકશો અને તમારું થઈ જશે. અને હા, 1.5 કલાક દેવી પડે તો 1.5 કલાક દઈ દેજો, કારણ કે 20 ગુણનો દાખલો પૂછાવાનો છે અને આ જ ટાઈપની મેથડ તમને પૂછાશે મેં જે કરાવેલી છે એ. ત્યાર પછી તમારે ડાયરેક્ટ યુનિટ નંબર 3 કરવાનું છે અને યુનિટ નંબર 4 કરવાનું છે. બસ આટલું તમે કરશો તો બી ચાલશે. અને હા, બાકીનો સમય હજી તો તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, 6 વાગે એટલે તમે યુનિટ 2 પણ ઉપર છલું કરી નાખો કઈ રીતે પ્રિપેરેશન કરવાનું છે. કારણ કે યુનિટ 2 છે ડિસિઝન એનાલિસિસ અંડર ધ ડિફરન્શિયલ કોસ્ટિંગ. હવે એમાં પણ 2 પ્રકારના દાખલા પૂછાય છે. બંને મેથડના દાખલા ઇમ્પોર્ટન્ટ છે. એ બેમાંથી એક દાખલો રિપીટ થવાની પણ શક્યતા રહેશે જે આપણે ગણાવેલો છે એ. તો લાસ્ટ ટાઈમમાં તમે 6 વાગ્યા પછી આ તમે કરી નાખો છો અને ત્યાર પછી તમે માની લો કે 8 વાગે તમે સાવ ફ્રી થઈ જાઓ છો, કારણ કે તમારી પાસે ટોટલ યુનિટનું પ્લાનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે. તો 8 વાગે ફરી પાછું એકવાર રિવિઝન કરવું હોય તો યુનિટ પહેલાં પાછું 4 કરવાનું, થિયરી ઉપર છેલ્લી વાંચી લેવાનું છે. યુનિટ નંબર 3માં તમે એકવાર નજર ફેરી લો, યુનિટ નંબર 1માં ફેરી લો અને લાસ્ટમાં યુનિટ નંબર 2માં ફેરી લો. એટલે 2 કલાકનો ક્રાઇટેરિયા છે, આરામથી તમે પ્રિપેરેશન કરી શકો છો. ચલો, અને આ દાખલાનું તમને સોલ્યુશન પણ અહીંયા જોવા મળે છે, કઈ રીતે તમને સમજાવેલું છે એ પણ ત્યાં બધું તમને વ્યવસ્થિત કીધું છે અને સાથે આનું સોલ્યુશન પણ તમને મળશે. એટલે બેટર ફાયદો એ છે કે દાખલાની ગણતરી પણ મળી જશે અને કઈ રીતે ગણવું એનું પણ નોલેજ મળી જશે. અને હા, 50% પણ તમને આવડે ને વિદ્યાર્થી મિત્રો, તો માની લેજો કે 10 ગુણ તો તમારા પાકા જ છે. જો તમે આટલી બધી ગણતરી વ્યવસ્થિત કરશો તો તમારે પણ સારા માર્ક આવશે અને કઈ રીતે લખવું એ પણ તમને આઈડિયા આવશે. ચલો, આ તમે સોલ્યુશન જોઈ શકો છો એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે વાત કરશું ક્વેશ્ચન નંબર 2. હજી આ યુનિટ 1 જ છે, એનું પણ આપણે બતાવવાના છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2ની વાત કરીએ પહેલાં, ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ પહેલાં ક્વેશ્ચન નંબર 3 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એપ્લિકેશનમાં આ વિડીયો પરચેસ કરો છો તો હું તમને કહું એ તમે 2 દાખલા ગણજો. એક ક્વેશ્ચન 1 કરજો, યુનિટ 1ની અંદર ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 3. આ 2 વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક હેપી લિમિટેડ અને એક કોમલ લિમિટેડ. આ બંને દાખલા છે એ વારંવાર પૂછવાની શક્યતા રહેશે અને આ ટાઈપના દાખલા પૂછવાની શક્યતા રહેશે. જો તમને ડેફિનેટલી બધું કહી દેવામાં આવે છે. અને હા, આ વિડીયોમાંથી તમને ઘણા બધા ફાયદા થશે. માત્ર તમારે યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 1 ને ક્વેશ્ચન નંબર 3 કરશો, આ બેસનો દાખલો તમને જોવા મળશે. કોમલ લિમિટેડ વાળો દાખલો છે વારંવાર પૂછાશે. ખાલી રકમ છે અડધી અથવા ડબલ અથવા આના જેવો જ તમને દાખલો પૂછવાની શક્યતા રહેશે. એટલે ખાસ યાદ રાખજો. કેશ બજેટ તમારે બને છે 6 મંથનું અને એસ્ટિમેટ એન્યુઅલ અકાઉન્ટ્સ ઓફ ધ 30 સપ્ટેમ્બર 2025. તો આ દાખલાને તમે ખાસ વ્યવસ્થિત ગણજો અને સાથે અહીંયા તમને સોલ્યુશન પણ બતાવીશ. એટલે વિદ્યાર્થી મિત્રોને જો કોર્સ પરચેસ ન કરવો હોય તો આ ટાઈપના સ્ક્રીનશોટ લઈને પોતાની જાતે પણ પ્રિપેરેશન કરી શકે છે. માની લો કે ઘણા લોકો વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે આપણે એવો એક્સપેન્સ નથી કરવો, તોની વાત છે. હા, કારણ કે વિદ્યાર્થી મિત્રોને જો કેટી આવશે તો એ પોસાશે, ત્યાં આપણે પૈસા ભરવા તૈયાર છે. પરંતુ આજે આપણે આ નોટ્સ લેવા તૈયાર નથી, કારણ કે વિદ્યાર્થી મિત્રોને સ્માર્ટનેસ હોય છે એટલા માટે કે 1 વર્ષ બગાડવું તો ચાલશે, પરંતુ ખોટા આપણે 5 કલાક કે 6 કલાક અથવા તો 1 દિવસના આટલા ખોટા એક્સપેન્સ કરાય નહીં, કારણ કે આજના સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી હોય છે એટલા માટે. તો ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ વાંધો નહીં, તમારા માટે આપણે અહીંયા ફ્રી ઓફમાં તમને સોલ્યુશન બતાવું છું. તમે તમારાથી ડેફિનેટલી દાખલો ગણી શકો છો અને કઈ પ્રકારના દાખલા તમને ગણવાના છે બધું અહીંયા તમને બતાવું છું. અને આ બતાવવાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લોસ જતો હોય છે, તો એ લોકો પોતાનું પ્રીમિયમ વાળો કોર્સ પરચેસ કરીને આ ટાઈપની ગણતરી સમજી શકે છે ઇઝીમાં, અને કયા પ્રકારના ખાતા બનાવવા એનું પણ જો તમને નોલેજ મળશે ને વિદ્યાર્થી મિત્રો, તો તમે ડેફિનેટલી પાસિંગ એરિયામાં પણ પહોંચી જશો. અને લાસ્ટમાં બેલેન્સ શીટ કેમ બનાવીને તો એની પણ ત્યાં તમને શોર્ટ મેથડ આપેલી છે અને બધા નંબર વાઇઝ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આન્સર કી બતાવી. વિચાર કરો કે તમે જોતા તમે આ ટાઈપના કન્ફ્યુઝ તો થઈ જ ગયા હોય છો. પરંતુ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, અમે તમારા માટે યોગ્ય માર્ગદર્શન આપશું અને સાચી દિશામાં લઈ જશું. અને વિદ્યાર્થી મિત્રો, જો યોગ્ય ગાઈડન્સ અને સાચી ડિરેક્શન મળી જાય ને તો એક્સટર્નલ સ્ટુડન્ટ્સ પણ ટોપ રિઝલ્ટ લાવી શકે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારી આ મૂંઝવણને દૂર કરી અને તમને સફળતાના શિખરે પહોંચાડવા માટે અમે સજ્જ છીએ.
સાચી દિશા તરફ એક યોગ્ય કદમ તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. તો આજે એવું ન વિચારતા કે આ ટાઈપનો કોર્સ અમે કઈ રીતે પરચેસ કરશું. અને હા વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનો આપણે એવો કોર્સનું એનરોલ જે પ્રાઇસ છે એ એટલી બધી નથી રાખેલી, એ પણ હું તમને કહી દઈશ એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે પ્રીમિયમ કોર્સ બનાવેલો છે, કારણ કે એમાં ઇઝી નોટ્સ છે, સેલ્ફ સ્ટડી માટે વિશેષ રૂપરેખા તૈયાર કરેલી છે અને સચોટ તમને નોટ્સ મળશે અને ગોખણપટ્ટી વિના યાદ રહી જશે. અને હા, સાથે તમારા માટે અકાઉન્ટિંગ વિડીયો છે, જે અઘરા હિસાબો હોય છે, સમીકરણનો ખૂબ જ સરળ પદ્ધતિથી શીખવાડવામાં રેકોર્ડ્સ પ્રીમિયમ વિડીયો લેક્ચર પણ તમને ઉપયોગી થશે. અને જે આઈએમપી છે ને, એ જ ટાઈપના દાખલા તમારા માટે મૂકેલા છે. અને ખાસ કરીને આઈએમપી અને પીવાયક્યુ પ્રિપેરેશન માટે જે પરીક્ષામાં લક્ષી, એટલે કે આઈએમપી પ્રશ્નની છેલ્લી પરીક્ષાના પ્રશ્નપત્ર હોય, એટલે કે પીવાયક્યુ પાસ્ટ યર ક્વેશ્ચનનું સચોટ તમને સોલ્યુશન પણ ત્યાં આપેલું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હજી તમે જો યુનિટ 4 વિશે વાત કરશો તો આપણે ડાયરેક્ટ યુનિટ 4 વિશે વાત કરશું, ઇમર્જિંગ ઇસ્યુ માટેની જે થિયરિકલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઇમર્જિંગ ઇસ્યુ છે ને, એની અંદર પણ 3 યુનિટ આવે છે, ખાસ યાદ રાખજો. હવે એની અંદર 3 યુનિટ કયા કયા આવે છે તમને ખબર હોવી જોઈએ, કારણ કે વેલ્યુ એનાલિસિસ એન્ડ વેલ્યુ ચેઇન એક્સચેન્જ આવે છે, પછી લાઈફ સાયકલ કોસ્ટિંગના આવે છે, અને ક્વોલિટી કોસ્ટિંગના 3 ટાઈપના યુનિટ એમાં પેટા પ્રકારમાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, તમારા માટે ખાસ કરીને કે ભાઈ આપણા જે મિત્ર છે, આપણા જે ફ્રેન્ડ સર્કલમાં છે અને આપણા જે સ્ટુડન્ટ્સ છે, એ ખાસ કરીને અકાઉન્ટિંગમાં ન ફેલ થાય એટલા માટે તમને આન્સર કી પણ બનાવું છું. અને જો તમારે પરચેસ નથી કરવો તો બી વાંધો નહીં, કારણ કે અમે તમને અત્યારે ફ્રીમાં પ્રોવાઈડ કરી દઈશું કે તમે સ્ક્રીનશોટ લઈને તમે આરામથી સ્ટડી કરી શકો છો. એટલા માટે, કારણ કે બેટર પ્લાનિંગથી કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે. કારણ કે નેક્સ્ટ સબ્જેક્ટ જે આવશે ને વિદ્યાર્થી મિત્રો, એ ડેફિનેટલી તમારા માટે ફાઇનાન્સવાળો જે છે, પોલિસીવાળો, એ હાર્ડ સબ્જેક્ટ છે. એટલા માટે, કારણ કે અકાઉન્ટિંગમાં તો પ્રોબ્લેમ નહીં પડે, પરંતુ ડેફિનેટલી તમે જે ફાઇનાન્સવાળો સબ્જેક્ટ છે એમાં થોડોક પ્રોબ્લેમ પડશે, કારણ કે જે પોલિસીવાળો સબ્જેક્ટ છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કેટી તો આવે જ છે. એટલા માટે તો વેલ્યુ એનર્જી પ્રોગ્રામમાં જે થિયરિકલ ક્વેશ્ચન છે એ કઈ રીતે લખવાના છે એનું પણ તમને અહીંયા બતાવી દઉં છું. અને જે આઈએમપી ક્વેશ્ચન છે એ તમે અહીંયા જોજો. ક્વેશ્ચન નંબર 2 લખ્યું છે સ્ટેજ ઓફ PLC, એટલે કે પ્રોડક્ટ લાઈફ સાયકલ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જો કયા પ્રકારના ક્વેશ્ચનમાં તમારે કઈ રીતે લખવું, આ બધું શોર્ટ રાઇટિંગ છે, અંદર તમે તમારા વર્ડમાં થોડીક ડિટેલ્સ છે એ એડ કરી શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 પણ અહીંયા તમને બતાવી દઉં છું. અને હા, બીજી વસ્તુ એ કે હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રોને પણ આપણે આઈએમપી ક્વેશ્ચનનું જે આ લિસ્ટ છે એ બતાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ટાઈપની પ્રીમિયમ PDF લો છો તો આમાં બધું તમારે લખેલું હશે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. અને જો લખેલું છે એટલા માટે, તો તમે ગુજરાતી મીડિયમમાં છો કે અહીંયા લખ્યું છે મૂલ્ય ઇજનેરી કાર્યક્રમ છે, ત્યાર પછી અહીંયા જો એના મુખ્ય ઉદ્દેશ છે, તત્વ છે, અને લાસ્ટમાં આપણે કન્ક્લુઝન તો લખવાનું જ હોય છે. ત્યાર પછી ઉત્પાદન જીવનચક્રના તબક્કા છે. તો જો પાસિંગ થાય એ બાદ હું તમને અત્યારે અહીંયા કહી દઉં છું કે ભાઈ તમારે આવતીકાલનું પેપર છે કઈ રીતે લખવાનું છે. 21 ડેટ છે એક્ઝામની, એમાં ગુણવત્તા ખર્ચ મહત્ત્વ છે, જે ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટમાં પ્રોજેક્ટ જીવનચક્ર છે. અને હજી પણ 2-3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઈમ લિમિટેડ છે, એટલા માટે તમને અત્યારે બતાવી નહીં શકું. એ બદલ હું થોડીક તમારા માટે માફી માગું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પીડીએફમાં તમને શું ફાયદો થશે કે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ હોય છે, જે સીધું એક્ઝામમાં પૂછાય ને તો તમને વ્યવસ્થિત તમને એ ટાઈપની એન્ટ્રી મૂકતા પણ આવડી જશે એક જ દિવસમાં. અને આઈએમપી ક્વેશ્ચન કલેક્શન છે, લાસ્ટ યર અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન હોય છે, એ રેડી આન્સર ફોર્મેટ હોય છે, લખતાની સાથે તમારા માર્ક આવવાના છે. ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે, ઓછા સમયમાં વધારે માર્ક કવર કરશે. યુનિટ વાઇઝ સ્માર્ટ પ્લાનિંગ કરેલું છે, શું વાંચવું શું છોડવું આ બધું પ્લાનિંગ વાઇઝ કરેલું છે. અને ટોપર્સ અપ્રોચ છે, કેવી રીતે લખવું એ પણ ચેકિંગમાં ઇમ્પ્રેસ થાય એ મુજબનું છે. અને ક્વિક રિવિઝન પેજ. અને હા, એક્ઝામ પહેલાંના 1 દિવસ પહેલાં પણ તમે ફૂલ રિવિઝન કરી શકો છો. એ માત્ર ને માત્ર એસસીસી ચેનલ પર જ તમે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે આ ધમાકેદાર એક બોનસ છે કે તમે જો આજે આ કોર્સ તમે પરચેસ કરો, એટલે કે માત્ર ને માત્ર તમારે એક જ કોર્સ પરચેસ કરવાનો છે, અકાઉન્ટિંગ કોર્સ. એટલે કે તમારા જે અકાઉન્ટિંગના દાખલા છે એના માટેનો કોર્સ. ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે સર અમારે એક જ વિડીયો પરચેસ કરવો હોય તો એની પણ હું તમને ડિટેલ્સ આપી દઉં છું કે તમારા માટે અકાઉન્ટિંગના આઈએમપી વિડીયો લેક્ચર બનાવેલા છે, 3-4 અથવા 2-3 લેક્ચર બનાવેલા છે કે જે
ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં આવશે એ બેસ ઉપર. અને જો આ એક કોર્સ ખરીદશો તો એની સાથે તમારે બિલકુલ કે 2 સબ્જેક્ટ તમને ફ્રીમાં મળવાના છે, માત્ર મફતમાં મળવાના છે 100% માટે. કારણ કે 2 સબ્જેક્ટ તમારા કયા છે? મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે અને ફાઇનાન્સ મેનેજમેન્ટ એન્ડ પોલિસી છે. તો ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ પોલિસીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને સાથે આઈએમપી દાખલા એમાં પણ પૂછવાની શક્યતા હોય છે. તો ટેન્શન ન લેતા, કારણ કે એસજીસી ચેનલમાં તમે આવ્યા છો ને તો ડેફિનેટલી તમને ઘણું બધું અહીંયા નોલેજ મળવાનું છે એટલા માટે. અને લિમિટેડ ટાઈમ પીરિયડ છે વિદ્યાર્થી મિત્રો. આજના રાતના 12 વાગ્યા સુધી તમે જો આ ઓફરનો લાભ લઈ શકો છો. તો ચલો હવે તમારા માટે આપણે પ્રાઇસ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને કમ્પલસરી જે સબ્જેક્ટ હોય છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, હવે વિદ્યાર્થી મિત્રો એમાં તમારા માટે શું છે કે અહીંયા તમારા પ્રેક્ટિસ સંપન્ન હશે અને આઈએમપી વિડીયો લેક્ચર હશે. જે 2000નો કોર્સ છે એ માત્ર 70% ડિસ્કાઉન્ટમાં આપવાનો છે. અને 70% જે ડિસ્કાઉન્ટ છે એટલે કે તમારે માત્ર પે કેટલા કરવાના છે આ. અને જો જીએસટી હશે તો એક્સ્ટ્રા ઇન્ક્લુડ હશે. અને હા, ખાસ યાદ રાખજો કે બાય 1 તે તમારે ખરીદવાનું એક છે અને ગેટ 2 તમે ફ્રી મેળવી શકો છો. અને હા, કયા સબ્જેક્ટ છે? તો ફ્રી સબ્જેક્ટ તમારા માટે રાખેલા છે કે ફાઇનાન્સ મેનેજમેન્ટ પોલિસી અને મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર. તો વિદ્યાર્થી મિત્રો જો, અને હા, હજી પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને જો એવું લાગે છે કે મારે સર ખાલી અકાઉન્ટનો કોર્સ લેવો છે, તો એના માટે આપણે ખાલી માત્ર 500 રૂપિયાની પ્રાઇસ છે, એ તમે મગાવી શકો છો તમારે ડાયરેક્ટ વિડીયો પરચેસ કરવો હોય તો. અને હા, જે લોકોને ખાલી માત્ર આઈએમપી નોટ્સ જ જોઈએ છે અકાઉન્ટની, એ લોકો 300 રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે. અને હા, તમને જે નંબર આપેલા છે ઓફિશિયલ નંબર છે 886651. ચલો અહીંયા નહીં સમય, હા અહીંયા જ લખી દઉં છું એ તમારા જે ઓફિશિયલ નંબર છે આપણે એચસીસીના 8866512094. તમારે જો માત્ર ને માત્ર આઈએમપી નોટ્સ જોતી હોય છે અકાઉન્ટની, જે તમને 300 રૂપિયામાં મળશે. અને જો તમારે માત્ર વિડીયો લેક્ચર પણ જોઈએ છે, આઈએમપી નોટ્સ જોઈએ છે, તો તમને 500 રૂપિયામાં મળશે. અને જો તમારે ફૂલ કોર્સ જોતો હોય, એટલે કે માની લો કે તમે જો રેગ્યુલરમાં છો અને તમારે બધી વસ્તુની જરૂર પડશે, તો તમે 600 રૂપિયામાં લાભ લઈ શકો છો. રાતના 12 વાગ્યા સુધી અવેલેબલ છે, ત્યાર પછી અવેલેબલ નહીં રહે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અને ફાઇનાન્સ મેનેજમેન્ટ પોલિસી છે અને મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે, આ તમને ફ્રી ઓફમાં આનું સ્ટડી મટીરિયલ મળી જશે. અને હા, જો એક્સ્ટ્રા કોઈ સમ પૂછાશે આમાં ફાઇનાન્સ મેનેજમેન્ટમાં, તો એનું પણ નોલેજ તમને ત્યાંથી મળી જવાનું છે. ચલો, તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો અને હા, આમાં ટાઈમ લિમિટેડ છે વિદ્યાર્થી મિત્રો. વહેલી તકે તમે પરચેસ કરી લેજો, કારણ કે આ જે ઓફર છે એ માત્ર પહેલાં 50 સ્ટુડન્ટ્સ માટે જ છે. તો તમે જલ્દીથી કવર કોડ કરી લેજો, કારણ કે આ તમે અત્યારથી મેળવી લેશો તો તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે એટલા માટે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સમય છે ને એ કિંમતી છે, બધા માટે કિંમતી જ હોય છે. સમય છે એ એક જ વાર આવે છે, બીજી વાર આવતો નથી. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સફળતા છે ને એક દિવસમાં કોઈ દી મળતી નથી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. જો શરૂઆત આજે થાય છે ને તો એ સારી કહેવાય. આજથી તમે શરૂઆત કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને હા, જો મોડું કરશો ને તો તમારા માટે જ ઘણું બધું લોસ થશે. અને હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે શ્રી ગણેશ ક્લાસીસમાં એટલે કે એસજીસી પરિવારમાં મોડું કરીને પાછળથી પસ્તાવો ન થાય, તો આજે જ તમારું પ્રથમ પગથિયું ભરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે આપણે જે ખાસ તમારા માટે એક તો જો લોએસ્ટ પ્રાઇસ છે, હાઈ ઇમ્પેક્ટ છે, ગેટ્સ ગુડ્સ માર્ક કવર કરી શકો છો. અને આ બધું તમને ક્યાંથી જોવા મળશે? તો જો આ આપણી એપ્લિકેશન લોગો છે, તમે અહીંયા જોઈ શકો છો એસજીસી, ખાસ યાદ રાખજો. અને હા, આની જો લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને હા, હજી એક આઈએમપી વિડીયો લેક્ચર છે, એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, એ પણ તમે ખાસ જોજો, એટલે પ્રોબ્લેમ ન પડે એટલા માટે. ચલો, અને બેસ્ટ ઓફર છે તમારા માટે. જો એક સ્માર્ટ સ્ટડી, બેટર માર્ક્સ છે અને બ્રાઇટ ફ્યુચર થવાનું છે. અને વિડીયો લેક્ચર છે, સ્ટડી મટીરિયલ છે, આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામ ફોકસ છે, અને બેસ્ટ ગાઈડન્સ મળશે, બેસ્ટ પ્રિપેરેશન મળશે, અને 100% બેસ્ટ રિઝલ્ટ મળશે આપણા સ્ટુડન્ટ્સને એટલા માટે. તો આજે જ તમે શરૂઆત કરી દો વિદ્યાર્થી મિત્રો, તમારા સપનાને સાકાર કરો. અને આજે જ એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી તૈયારીને આત્મવિશ્વાસપૂર્વક અને મજબૂત દિશા આપવાનું છે. ચલો, જરૂરથી તમે આજે કહેશો કે સર, તમે જે ગાઈડન્સ આપ્યું એ અન્ય કોઈ યુટ્યુબર આપી શકતા નથી. અને વિદ્યાર્થી મિત્રો, આજે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે આપણે જે લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમારા 50 વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ બમ્પર ઓફર ડિસ્કાઉન્ટ રાખેલો છે. રાતના 12 વાગ્યા સુધી તમે જે પરચેસ કરી શકો છો, અને ત્યાં તમને ઘણા બધા બેનિફિટ પણ મળશે. તો એસજીસી માત્ર કોર્સ નથી વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે આ એક આપણો કોર્સ નથી, આ
એક આપણા દરેક વિદ્યાર્થીના રિઝલ્ટ પાછળ ઊભેલું એક પરિવાર છે એટલા માટે. ચાલો, અને વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય ને તો જરૂરથી લાઇક કરજો અને સારી એવી કોમેન્ટ પણ કરજો. ચાલો, તમે જે વિડીયો જોવો છો એ મારું માર્ગદર્શન કેવું લાગે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે એટલા માટે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ HGC